મારું નામ બાબુયા અંશ છે. હું શ્રી પાસ્ટર તાલુકા શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે કાબર અને કાગડો. એક હતી કાબર અને એક હતો કાગડો. બંને વચ્ચે મિત્રતા થઈ. કાબર તો ભલી અને ભળી હતી, કાગડો તો સાવ આસુ અને ઢોંગી. કાબરબેનના મનમાં વિચાર આવ્યો. તે કહે, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વર્ષ ક્યાંય ચણવા જવું પડે નહીં. તો કાગડાભાઈ કે બહુ સારું. તો કાબર અને કાગડો તો પોતાની ચાંચ જોડે ખેતર ખેડવા લાગ્યા. થોડા સમયમાં તો કાગડાભાઈની ચાંચ તૂટી ગઈ. તે તો લુહારને ત્યાં ચાંચ ગળાવા ગયો. જતા કહેતો ગયો, કાબરબેન, તમે ખેતર ખેડો, ત્યાં હું હમણાં જ લુહારને ત્યાં ચાંચ ગળાવીને આવું છું. કાબરબેન કહે ઠીક. તો કાબરબેને તો આખું ખેતર ખેડી નાખ્યું. તો પણ કાગડાભાઈ આવ્યા નહીં. કાબરબેને તો રાહ જોઈને થાકી ગયા. તો પણ કાગડાભાઈ આવ્યા નહીં. કાગડાભાઈ તો ત્યાં ચાંદ તો ગળાવી, પણ લુહારને ત્યાં ઝાડ ઉપર બેઠા ગપ્પા મારતા હતા. તો કાબરબેન તો કાગડાભાઈને બોલાવવા ગયા. જઈને કહે, કાગડાભાઈ, ચાલો ને, હવે ખેતર તો ખેડાઈ ગયું, હવે તેમાં દાણા વાવવાના છે. તો કાગડાભાઈ કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, ચાલ કાબરબેન હું આવું છું. કાબરબેન તો ખેતરે ગયા. તે તો આખા ખેતરમાં દાણા વાવ્યા. ને પછી થોડા દિવસોમાં તો બાજરો કેવો સુંદર ઉગી નીકળ્યો કે જોતા કે બસ. તો પછી તેમાં નિંદણ કરવાનો સમય થયો. વળી કાબરબેન કાગડાભાઈને બોલાવવા ગયા. જઈને કહે, કાગડાભાઈ, ચાલો ને, હવે બાજરો તો બહુ સારો ઉગ્યો છે, પણ તેમાં નિંદણ કરવું જોઈએ, નહીંતર આપણા માલને નુકસાન થશે. કાગડાભાઈ કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, ચાલ કાબરબેન હું આવું છું. કાબરબેને તો ખેતરે ગયા અને તેણે આખું ખેતર નીંદી નાખ્યું. અને થોડા મહિનાઓમાં તો તેમાં બાજરો તૈયાર થઈ ગયો. હવે તેમાં કાપણી કરવાનો સમય થયો. તો કાબરબેન વળી કાગડાભાઈને બોલાવવા ગયા. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, હવે બાજરો તો સુંદર થઈ ગયો છે, હવે તેમાં કાપણી કરવી જોઈએ. તો કાગડાભાઈ કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, ચાલ કાબરબેન હું આવું છું. કાબરબેન તો નિરાશ થઈ અને ખીજમાં તેને આખા ખેતરની કાપણી કરી નાખી અને ડુંડામાંથી બાજરો પણ કાઢ્યો. એક નાનો ઢગલો બાજરાનો થયો અને મોટો ઢગલો ઢૂસાનો થયો. અને ઢૂસાના ઢગલા માથે તો કાબરબેને થોડો બાજરો સાટ્યો. પછી કાબરબેન કાગડાભાઈને બોલાવવા ગયા. જેને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના 2 ઢગલા તૈયાર છે. કાગડાભાઈ તો મનમાં વિચારે, મહેનત કર્યા વગર બાજરાનો ભાગ મળે તો કેવું સારું. તે તો ફૂલાઈ ગયા અને કહે, બહેન, હવે તો મારી જાન બરાબર થઈ ગઈ, ચાલો તૈયાર છું. પછી કાબરબેન મનમાં વિચારે કે બરાબર ચાખશો, મહેનત વગર ફળ બરાબર ચાખશો. પછી તો બેન કાગડાભાઈ પોતાના ખેતરે ગયા. જઈને કહે, પેલા 2 ઢગલા તમને ગમે તે ઢગલો તમારો. કાગડાભાઈ કહે, પેલો મોટો ઢગલો મારો. એમ કરીને ઉડતા જેમ મોટા ઢગલા ઉપર બેસવા જાય ત્યાં તો તેના પગ ઢૂસામાં ફૂટી ગયા અને કાને ને મોઢે ને આંખે ને બધા ઢૂસા ભરે રહ્યા. અને કાબરબેન જ્યાં પહોંચે નહીં ત્યાં તો તે બોલવા મળ્યા, કાબરબેન, બચાવો મને, કાબરબેન બચાવો, હું કોઈ કદી પણ આવું નહીં કરીશ ને દર વખતે હું તમારી સાથે તમારી મદદ કરીશ. તો કાબરબેન તો દયાળુ હતા. ત્યાં તો ઉડીને કાગડાભાઈને પકડીને તેને બચાવ્યા ને પછી કહે, ઉડો. ને પછી બાજુમાં વહેતી નદીમાં કાગડાભાઈએ મોઢું ને
કાન ને બધું ધોયું અને કાબરબેન કહે તમને આખું વર્ષ ચાલે તે તો બાજરો લઈ લો, મારો તો પરિવાર નાનો, મારાથી એટલો બાજરો ન ફૂટે. પછી કાગડાભાઈ સુધરી ગયા અને દર વર્ષે બંને ભેગા મળીને ખેતર ખેડે, દાણા વાવે, નીંદણ કરે અને કાપણી પણ કરે. આ વાર્તા ઉપરથી આપણે એ બોધ મળે છે કે આપણે પણ કદી કોઈ પણ કામમાં આળસ કરવી જોઈએ નહીં.